હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિગ્નાસ કિચન. આજે આપણે એક સમર સ્પેશિયલ સ્વીટ સમર કૂલ ડ્રિંક બનાવીશું. સાંભળ્યું છે કે આ ડ્રિંક એવું છે કે રામ ભગવાનને બહુ જ પસંદ હતું, એ પીતા હતા. સિમ્પલ ઘરની જ વસ્તુઓમાંથી બનાવીએ છીએ. સાઉથ ઇન્ડિયાની આ ફેમસ ડ્રિંક છે. તો એના માટે મેં એક તપેલીમાં પાણી લીધું છે, નોર્મલ વોટર છે. એમાં આપણે ઝીણો સમારેલો દેશી ગોળ એડ કરવાનો છે. મેં એકદમ સરસ ઝીણો એને સમારીને રાખ્યો છે, એટલે પાણીમાં એકદમ સારી રીતે ફટાફટ ઓગળી જાય. એમાં આપણે એડ કરીશું ઇલાયચીને આવી રીતે આખી પણ થોડીક ખાલી આમ તોડી અને એ જ રીતે આપણે એડ કરી લેવાની છે. અને એમાં એડ કરીશું મરીનો પાવડર. આ બધી જ વસ્તુને મિક્સ કરી અને ગોળ ઓગળે ત્યાં સુધી થોડીક વાર એને આવી રીતે આપણે ઢાંકીને રાખીશું કે ગોળ ઓગળી જાય અને એના બધા જે આપણે મરી અને એલચીને કર્યું છે એનો સરસ ટેસ્ટ અંદર આવી જાય. ગોળ, એલચી અને મરી પાવડરને જે આપણે પાણીમાં સોક કરીને રાખ્યું હતું એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક સ્ટ્રેનરની મદદથી એને સ્ટ્રેન કરી લઈશું. જ ગોળમાં બી થોડો ઘણો ઝીણો કચરો આવતો હોય છે, તો એ બધો આ રીતે આપણે નીકળી જાય. ગાળીને એમાં આપણે તુલસીના પત્તા એડ કરીશું, સૂંઠ પાવડર અને લીંબુનો રસ એડ કરીશું, થોડુંક સોલ્ટ એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું સાઉથ ઇન્ડિયનનું એકદમ સરસ ડ્રિંક સમર સ્પેશિયલ પનક્કમ. તો જુઓ ફ્રેન્ડ્સ, સાઉથનું એટલે કે દક્ષિણનું એકદમ સરસ ઘરની જ વસ્તુઓમાંથી બની જાય એવું ડિલિશિયસ સમર સ્પેશિયલ કોલ્ડ ડ્રિંક રેડી છે. તો મારી રેસીપી ટ્રાય કરજો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.